નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઘનશ્યામ તારો રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો ભગવાન મને સાવધાજો તારો મુખડો જોવાન મને हाँ वांधो नहीं करे स्वामी महाराज પહેલા કહેતા હતા ખબર નહીં પછી મેં હમણાં નીકળતા ફોન કર્યો તો કે અમે નહીં આવી શકીએ की जय प्रभु जय सद्गुरु स्वामी अविनाशी प्रभु करताय अविनाशी अड़सठ तीरथ शरण कोटि गया पुरुषोत्तम प्रभु जय दर्शन प्रभु जय दर्शन करते काल कर्म थे छोटे काल कर्म थे छोटी करुणा सहित सत्याय अवसर करुणा निधि करुणा बहुकीर्ति हरे करुणा बहुकीर्ति मोक्तानंद करे मोक्ति मोक्तानंद करे मोक्ति करे श्री श्री उदय सद्गुरु स्वामी बस बस संपत् करुणा निकेतन
क्रियाफलो सहजानंद गुरुं भजे सदा करुणामय चारुलोचना शरणायात जनातिमोचना पतितो धरणाय तत्परा सहजानंद गुरुं भजे सदा सहजानंद स्वामी महाराज की जय। બેસી જાઓ નીચે બેસી જાઓ આગળ જતો રહો કવર કવર ક્યાં મૂક્યા કે ન્યા મામલે સભામાં દર સભામાં આવો છો નહીં ના ના સમય કાઢવો પડે મળે કે ભાઈ શું કેવું સમય જુઓ તમે બધા દરેક સભામાં આવજો જીવનું નાનું થાય આ વખતે તો આ સુક્રિયા કર્યા છે બધા જન્મ આવશે ગાડાવડા નાખીએ ને સમય સમય જ છે એટલે આપણે આમાં આવી જવાનું અને બિહારનો સત્સંગ અને હવે શું કહેવાય તમારે ચિલોડા અહીંયાનું સત્સંગ બધા કેવા સત્સંગ એટલે આમ આનંદ થઈ જાય એટલે સભામાં આવી જવાનું બરાબર હું જોઈ હાજરી ત્રણેય ભાઈઓની સુરેશભાઈ પછી પિંકીભાઈ કનુભાઈ ત્રણેયની હાજરી પૂરી બરાબર સભામાં જો हमारा मशीन पर मिनिट 600 बॉटल फिलिंग થાય મોર્નિંગ બપોર કેપેસિટી એટલે મને અંદર ફિલિંગ થાય કેપિંગ થાય લેવલિંગ થાય રેટમાં ગોઠવી પાટી ગઈ છે પર મિનિટ 600 પર મિનિટ સંતોન બીજો કયો વચ્ચે કયો તો મંદિરે આવજો કોઈ વાર આવું છું નારાયણગઢ તમને રાજ્ય પણ મળ્યા હતા સાંજના ટાઈમે નારાયણગઢ તો આવવાનું થાય એમ ને ખાસ બધા બીપી સ્વામી જોડે સાવીમાં આપણે હમણાં સભા છે ગુરુ પૂર્ણિમાની સાંજની સભા છે બધા આમંત્રણ હમણાં આપીએ ચોક્કસ નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 ભગવાન સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
રાષ્ટ્રપતિ આવશે અને સંતો કરશે. સતતં નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતં તમહં હરિં નમામિ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અમારી સાથે પધારેલા એવા મારી બાજુમાં બેઠેલા એવા શાસ્ત્રી સ્વામી સત્ય સ્વરૂપ સ્વામી, અમારે ઘનશ્યામ સ્વામી, સુંદર મજાની આ સત્સંગ સભા રાખેલી છે, જેમને એવો યજમાન પરિવાર. કોણ યજમાન છે આજે? સુરેશભાઈ અને ત્રણેય ભાઈઓ. તો સારો યજમાન પરિવાર સુરેશભાઈનો અને એમના ત્રણ ભાઈઓ બધાએ, અને આપ સર્વે શ્રીજી મહારાજને દરેક લાડીલા ભગવાનના ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કાલા ભક્તજનો, જીવનની અંદર દરેકને સુખી થવાની ઈચ્છા હોય. કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે એને સુખ ન જોઈતું હોય, અને સુખી થવા માટે જ આપણે બધા મહેનત કરતા હોઈએ છીએ, મજૂરી કરતા હોઈએ છીએ. સુખી થવા માટે જ આપણે માનતાઓ માનતા હોય છે, બાધાઓ કરતા હોઈએ છીએ. કોઈ દુઃખને ઈચ્છતું નથી, તેમ છતાંય દુઃખ આવી જાય છે. સુખને બધા જ ઈચ્છે છે, પણ સુખ કોઈક વખત હાથ આવે છે અને કોઈક વખત હાથમાંથી છટકી જાય છે. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કશી ના રહી ખામી. સુખ પામી રે સખી, સુખ પામી. હું તો સામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા
સુખ પામી. વાલા ભક્તજનો, સંસારીનું સુખડું વાદળા જેવું છે, ક્યારે આવે ને ક્યારે જતું રહે. પણ તમે એમાં મસ્ત છો, ગમે છે અને ભાવી પણ ગયું છે. પણ મુક્તાનંદ સ્વામી કે હું તો ભગવાનના શરણે ગયો ને એટલે મને દુઃખ જ નથી. એટલું ખાસ યાદ રાખજો કે જે ભગવાનના શરણે બેઠો હશે ને એને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં. આ એ માને તો દુઃખ હશે, બાકી અમે સંતો જુઓ, અમે ભગવાનના ખોળે બેઠા છીએ ચૂંદડી પહેરી. તમે નહીં માનો, આ બધાએ ત્રણેય સંતોને પૂછી જુઓ કે અમે પોતે કેટલા સુખિયા છીએ. એનું કારણ છે કે અમે ભગવાન સ્વામિનારાયણના ખોળે બેઠા છીએ ને, એ ખોળામાં બેસવાનું સુખ છે. અને જોજો, નાનું છોકરું હોય ને અને માના ખોળામાં માનો ખોળો કૂદતું હોય ને, એ છોકરાને ખોળો કૂદવાનો આનંદ હોય. અને બીજા નંબરમાં એ છોકરું જ્યાં સુધી માના ખોળામાં બેઠું હોય ને ત્યાં સુધી છોકરાને કઈ ચિંતા ન હોય. છોકરાને કઈ ચિંતા ખરી? ખોળામાં બેઠું હોય ત્યાં સુધી કમાવાની ચિંતા નહીં, અમારે ચિંતા નહીં. તમારે ચિંતા ખરી કે નહીં? વ્યાજવા પૈસા લાવવા કે બધું સેટિંગ કરવું એ તમારે ચિંતા ખરી કે નહીં? અમારે નહીં. ભલા ભક્તજનો, એવી રીતે તમે પણ ભગવાનના શરણે થઈ, નિશ્ચિત થઈ અને જો એના ખોળામાં બેસી રહો ને તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કોઈ હરિભગત હોય કે સંત હોય, મારી કથા વાર્તા કરતો હશે કે ધ્યાન કરતો હશે ને, તો રોટલા એને હોડમાં હું આપી જઈશ, એની હોડમાં રોટલા મૂકી જઈશ. હું આવો ભગવાન છું, કારણ કે મારા શરણે બેઠો. નાનું બાળક હોય એને રોટલા કરવાની ચિંતા નહીં, રોટલા કમાવાની ચિંતા નહીં, એને પચાવવાની ચિંતા નહીં. માં ખવડાવે, માને ચિંતા કાને પચશે કે નહીં પચે, રગડો થઈને બહાર ના નીકળી જાય, એવી એની માને ચિંતા હોય, છોકરાની ચિંતા કઈ હોય નહીં. એટલે ભક્તજનો, ભગવાનના શરણે રહેવાનું સુખ બહુ છે. અને ભગવાનના શરણે કેવું સુખ છે, દિવાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર સરસ ગાય છે. પોતે લખે છે કે શું કરવા તું સુખને માટે દે છે ડોટા ડોટજો ને, અરે શું કરવા તું સુખને માટે દે છે ડોટા ડોટજો ને, તારા સુખ તો તુજને શોધે સુઈ રે ને સાંડતાણી. તમારા ભાગ્ય જો હશે ને ભગવાનના શરણે બેઠા હશો ને તો કહે છે ને કે કુદા દેતા હૈ તો છપ્પર. જો તમને બધાને ખબર, મારા કરતા તમે હોશિયાર દાદા. પણ ફેર એટલો છે કે અમે પ્રેક્ટિકલ છીએ, તમે થિયરિકલ જ છો. તમને જ્ઞાન છે પણ તમે અનુભવ કરતા નથી. તમને ખબર છે કે લાડવો ખાઈએ તો આવો લાગે પણ ખાતા નથી, અને અમે લાડવો ખબર પડે કે ખાઈએ તો ગળ્યો લાગે પણ ખાઈએ છીએ. ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. આ કહેવત કેવી રીતે પડી ખબર છે? એના પાછળ એક વાર્તા. એક ભગવાનનો ભક્ત હતો, દરરોજ મંદિરે જતો હતો. મંદિરે એક દિવસે જતા રસ્તામાં પથ્થર હતો ને નડતો હતો. જે માણસ મંદિરે જાય ને એને એ પથ્થર નડતો હતો.
અને બધાને ઠેહો આવતી હતી, પણ કોઈ એ પથ્થરને જરા કે આઘો પાછો કરતો નહોતો. બધાને ઠેહો આવે, બધા એમ કે આ રસ્તામાં પડ્યો છે, ઠેહો આવે છે, પણ કોઈ લે નહીં. પણ આ ભગત હતા ને એને એમ થયું કે હાલ દરરોજ મંદિરે જતા આ પથ્થર ઠેવામાં આવે છે અને બધાને નડે છે, કોઈ કાઢતું નથી, લાવ હું આને બરાબર ખેંચી અને આ પથ્થરને નાખી દઉં. હવે એને પથ્થર છે ને હલબલાયો, તાકાત બરાબર કરી અને હલબલાઈ નાખ્યો, અને જેવો ઉમેરી નાખવા ગયો ને એવો નીચે સોના મોર ભરેલી એક મટુકડી જોઈ. સોના મોર ઝગમગ 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 હો. એટલે પેલાને એમ થયું હારું આ તો પરોપકાર કરવા જેવો ના તો ભગવાને આપ્યું આ તો, અને ભગવાન આવાને જ આપે હો. મંદિર જતા હોય ના રસ્તામાં પાણા મૂકે ને એના પારકમાં હોય તોય લઈ લે, પણ મંદિર જતા હોય એવી વ્યક્તિઓ જો સંકટ દૂર કરે, પાણા દૂર કરે ને તો ભગવાન એને આવી રીતે આપી દે. એવલાને એમ થયું કે આ તો કોઈ બીજાનું ધન કહેવાય, આપણે ન લેવાય, અને આપણે તો ભગવાનના ભગત છીએ. પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રા, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. ભગવાનનો ભગત અને ભગવાનનો ભગત નહીં એની વ્યાખ્યા શું? તો ભગવાનનો ભગત છે પર ધન એની અડેલી. એટલે આને પથ્થર એમને મૂકી દીધો, એમને મૂકી જતા રહ્યા ભગત. પછી રાત્રિએ એમના પત્નીની સાથે નડિયાવાળું મકાન એમાં સૂતા હતા ઓરડામાં. બરાબર ઘરમાં ચોર ચોરી કરવા આવેલા. ચોરોને એમ હતું કે આ નડિયા ઉપરના છે ને ખોલી અને અંદર પડી. એટલે ચોર લોકો ચોરી કરવા માટે તક જોઈ અને ઉપર નડિયા હતા ને એમાંથી સાંભળતા હતા. ત્યારે આ ભાઈ એની પત્નીને કહે છે કે દેવી, આજે મંદિરે જતો હતો ને તો નડતો પેલો પથ્થરને ઊંચો કર્યો ને નાખી દેવા, તો નીચે સોનામોર જોઈ મેં તો. કે તમે શું કર્યું? તો કે કોઈ બીજાની હોય, આપણે ન લેવાય, એટલે એમને પથ્થર મૂકી દીધો. હવે ઓલા ચોર લોકો સાંભળતા હતા એટલે ચોરોને એમ થયું હારું સોનામોરો, અને ત્યાં હાલો આ ભગતના ઘરમાંથી તો કઈ બહુ જાજુ નહીં મળે, ઓલું લઈ આવીએ. ઓલા મકાન ઉપરથી ઉતરી અને ન્યા ગયા. ન્યા ગયા ને ઓલો પથ્થર આમ જેવો હટાયો ને તો એ મટુકડી તો જોઈ, પણ મટુકડીમાં સોનામોર નહોતી, મટુકડીમાં વીસી હતા, બરાબર કાળા હો. તો ઓલા ચોર લોકો ખીજાણા, હારું ઓલો ભગત છે ને એ છે વિચિત્ર, આપણને વિષય કઢાવવા માટે એને ષડયંત્ર રચ્યું છે, એને ખબર તો પડી ગઈ છે કે આપણે ચોરી કરવા આવ્યા છીએ, એટલે આપણને આ વિષય કઢાવવાનો એનો પ્લાન હશે. આપણને વિષય કઢાવે શું, આપણે એને કઢાવી. એ લોકોએ આખો ઘડો ઉમેરી કાઢ્યો અને એ જ સાપરા ઉપર ચડ્યા, ભગતના ઘર ઉપર ચડ્યા. એમના પત્ની બે હજુ તો વાતો કરતા હતા અને એ ચોરોએ એનો ઘડો ઊંધો કરી અને પછી આમ ઠલવ્યો કે વિષી ભરે કરડતા. પણ મારા ભક્તજનો, ભગવાનની મેર હોય અને ભગવાનના શરણે હોય અને આવા સજ્જન હોય ને એને ભગવાન સાચવતા હોય છે. જેવો વિષી ભરેલો ઘડો આમ ઉપર નાખ્યો ને તો ઉપરથી પડતા હતા વિષી, પણ જ્યાં નીચે આવીને પડે ને તો એ સમય સોનામોર થઈ જતી હતી, સોનામોર. અને સોનામોરનો જ્યારે વરસાદ વરસવા લાગ્યો ત્યારે ભગતે જોયું, અને ભગતે જોઈને આમ જોયું પેલા સોનામોર ક્યાંથી પડે છે. ત્યારે એમના ધર્મપત્ની બોલ્યા કે ભગત પૂજા દેતા હૈ તો છપ્પર फाड़ के देता है. તરત જ
ભગત કે આ ન લેવાય, પણ એમના પત્ની કે ભગત જુઓ આપણે ચોરી કરીને નથી લાયા, આ તો આપણા ઘેર સામેથી જ આવ્યું છે, એટલે આ ચોરીનું માલ કહેવાય નહીં. સુખિયા થયા. માટે કહેવાનો ભાવાર્થ ભક્તજનો એ છે કે ભગવાન આપે છે તો છપ્પર ફાળકે આપે, પણ કોને લાયકાત હોવી જોઈએ. લાયકાત વિના તો બાપ પોતાના દીકરાને નથી આપતો. પોતાનો બાપ હોય ને પોતાના દીકરાની લાયકાત જોવે કે આને 1000 રૂપિયા આપીશ ને તો આ બાટલી તો નહીં લઈ આપે. બાટલી વાળાને 1000 હલાય નહીં. તો સીધી જ વાત છે. ભગવાન પણ એવાને મદદ કરતા નથી, પણ ભગવાન એવાને મદદ કરે છે કે પોતાના શરણે બેઠો હોય. એટલા માટે દેવાનંદ સ્વામી પોતે પોતાના પદની અંદર સરસ મજાની વાત કરે છે. કીડીને કાળ હાથીને મણ, 4 પગાને 4 જોને, સુરપંખીને ટંકે 100 મણ, ખાવા જોઈએ ખીર જોને. સુરપંખી નામનું એક પંખી છે, શાસ્ત્રમાં એનું નોંધ આવે છે, ઉલ્લેખ આવે. એક ટંકનું કેટલું ખાઈ જાય? 100 મણ. અને પાછું શું? ખીર. ખીર ખાઈ જાય 100 મણ. આપણે 100 મણ ખાવી હોય તો થાય વેદ પડે. પેલા તો ઘરવાળી કાઢી મૂકે, હું આ તમે બધું આદર્યું છે. નો મળે. તે પંખીને ભગવાન ટંકે 100 મણ ખવડાવે છે. જો પણ કેવી વ્યવસ્થા કરી છે. તમે આ ગપ્પુ ના માનતા હો કે સ્વામી ટાટા પણ નો સોલે છે. સોલતા નથી. આ તો ઉલ્લેખ છે. ટંકે 100 મણ ખાવા ક્યાં છે આ પંખીઓ? દૂધલડાના દરિયા મધ્યે સજિયા તેના શરીર જોને. આ પંખી અહીંયા નહીં જોવા મળે. અહીંયા હોય તો મરી જાય. પણ વચનામૃતની અંદર ખગોળ ભૂગોળની અંદર ભગવાન સ્વામિનારાયણ કહ્યું 7 સમુદ્ર છે. એમાં ખારા પાણીનો છે, શેરડીનો છે, દૂધનો છે, ખીરનો છે. તો બધા 7 સમુદ્રની વાત નહીં આપણે. ઓલા ગીત વાળા ગાય છે, ઓલા ગીત વાળા ગાય 7 સમુદ્ર પાર મેં તેરે પીછે પીછે. આ એમાંના સમુદ્રની વાત થાય છે. હવે ઓલા ગોગાન ખબર નહીં હોય કે હું જે કહું છું 7 સમુદ્ર પાર તેરે પીછે પીછે, પણ એને ખબર નહીં હોય કેટલા સમુદ્ર નથી આ સમુદ્ર. પણ આપણને ખબર છે કે આ દૂધનો, દહીંનો, ખીરનો, શેરડીના રસનો એ બધા. તો જ્યાં ખીરનો સમુદ્ર છે ને, એ ખીરના સમુદ્રના તટ ઉપર ભગવાને આ પંખીઓની રચના કરી છે. અને તટ ઉપર ઉડ્યા કરે, ફર્યા કરે, ભૂખ લાગે ને એટલે સમુદ્રમાં ચાંચ પોળે ને એટલે જેમ પેલો ફૂટવાલ તમે ચાલુ કરો ને બોર અને પાણી ઉપાડે ને એવી રીતે ખીર ઉપાડે પંખી. લ્યો અને ટંકે હોમણ ખાઈ જવાની ખીર મજા કરે છે. અને આપણે એક પેટ માટે થઈને, 2 મુઠ્ઠી માટે થઈને કેટલું 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 કાવા દાવા કેટલા રાજકારણ કેટલું કરી નાખીએ છીએ. ભગવાન છે તો તમે જોજો, બહુ વિચિક્ષણ બુદ્ધિની તપાસ કરજો. ભગવાન બધાને પૂરું કરે છે, આપણું ના કરે. કીડીને કણ, હાથીને મણ આલનારા, ટંકે 100 મણ ખીર ખાવાવાળી નહીં આપવા વાળો આપણને આપે છે. પણ આપણને જલસા કરવા છે ને બરાબર, એના માટે આ કાવા દાવા કરવાના. એના માટે બાકી તો ભગવાન આપી દે. ભિખારી તો ગાંડો થઈ ગયો હોય ને, ગાંડો એને ભગવાન આપે. તો વાલા ભક્તજનો, ભગવાનના શરણે જે રહેવું એનું સુખ છે.
એક સરસ વાત કરી દઉં કે મહારાષ્ટ્રની અંદર એક મંદિર છે વિઠ્ઠલનાથજીનું મંદિર છે. એનાથી થોડેક દૂર કરહડ નામનું ગામ છે. કૃષ્ણા નદીના કિનારા ઉપર છે. જેમ આપણે સાબરમતી નદીના કિનારા ઉપરનું ગામ હોય એવી રીતું એ ગામ છે કરહડ ગામ. એ કરહડ ગામની અંદર એ સખુબાઈ થયા અને ભગવાનના નાનપણમાંથી ભગત હતા. વિઠ્ઠલ ભગવાનના ભગત હતા. નાનપણથી જ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા આખો દિવસ ભગવાનનું નામ લે. મા બાપ મરી ગયા, કોઈ આધાર ન રહ્યો એટલે નાતીલાઓએ ભેગા થઈ અને સખુબાઈને પરણાવી દીધા. પરણાવ્યા ખરા, પણ જ્યાં પરણ્યા ને ત્યાં સત્સંગ નહોતો. એ બધા દ્વેષીલા હતા, સત્સંગના વિરોધી હતા. સખુબાઈ ભગવાનનું નામ લે તો લેવા દે નહીં. કે આનું નાટક માંડ્યું છે, અત્યારે નાની ઉંમરમાં ભક્તાણી થઈ ફરે. આવી રીતે મેણા ટોણા ઘણીવાર ભગવાન નહીં મૂકવાથી માર મારતા. અને માર મારવામાં એનો પતિએ મારે, એના સાસુ સસરાએ માર મારતા કે તું આ બધું છોડી દે. પણ ઘણો માર સહન કરી, અપમાન સહન કરી, તેમ છતાંય સખુબાઈ વિઠ્ઠલ ભગવાનનું ભજન કરતા. ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. એક દિવસ ઘટના એવી ઘટે છે કે ગામના પાદરમાં નદી છે. નદીએ પાણી ભરવા માટે ગયેલા બેડલા લઈ. આ બાજુ એ વિઠ્ઠલ ભગવાનની વર્ષે એક વખત પાલખી નીકળે છે. આજે પણ નીકળે છે, તમે જોજો. વર્ષે એક વખત વિઠ્ઠલ ભગવાનની પાલખી નીકળે. એ પાલખી જેમ ગામમાંથી નીકળે ને પછી બીજા ગામમાંથી હરિભક્તો જોડાતા જ્યાં વિઠ્ઠલ ભગવાનની પંઢરપુરમાં એ પાલખી પહોંચે ને ત્યાં તો હજારો માણસો પાલખીમાં જોડાઈ જાય. જે ગામ આવે તે ગામથી જોડાતા હતા. કોઈ 100 માણસ જોડાય, કોઈ 200 માણસ જોડાય. એવી રીતે પાલખીની અંદર જોડાય. અને પાલખી ચાલતી ચાલતી કરહડ ગામમાં આવી. સખુબાઈ પાણી ભરવા ગયેલા. એમને થયું કે હો, કેટલા વર્ષો થઈ ગયા મારા વિઠ્ઠલનાથના દર્શન કરે. મારે વિઠ્ઠલનાથના દર્શન કરવા જવું છે. વળતો વિચાર આવ્યો કે જો વિઠ્ઠલ ભગવાનના દર્શન કરવા જઈશ તો મારા સાસુ સસરાને ગમશે નહીં ને મને મારશે. વળતો વિચાર આવ્યો કે આમાં માર તો ખાઉં જ છું, આટલા વર્ષોથી માર સહન કરું છું, 1-2 વાર વધારે પણ ભગવાનના દર્શન તો થઈ જાય. એમ કરી અને ઓલા બેડલા બધું મૂકી અને ભગવાનના દર્શનની આતુરતા થઈ હો. જે દિનમાં દર્શન નવ પામો રે, જે દિનમાં દર્શન નવ પામો રે, તે દિન વીતે રોઈને રે મારા નેણા ઠરે છે જોઈને. ભગવાનના દર્શન કરી નેણા ઠરી જાય. અને જેને ભગવાનના ભગત હોય એને વિરહ જાગે. આ વિરહ એટલો બધો દર્શનનો જાગ્યો. બેડલા બધું મૂકી અને ઓલી પાલખીમાં જોડાઈ ગયા. અને વિઠ્ઠલ 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 કરતા પાલખીમાં બહેનો બધા જતા હતા, એની સાથે ભગવાનનું નામ લેતા જોડાઈ ગયા. આ બાજુ કોઈએ આવી અને ઘરે સમાચાર આપ્યા કે તમારી વહુ તો ઓલી પાલખીમાં વહી ગઈ. અમુક આવા કચ પડી આવ્યો હોય, સારા સમાચાર ન આપે, આવા સમાચાર આપે. અને ઓલા એના પતિ એને બરાબર ક્રોધ ચડ્યો. ઉતાવળા જઈને પાલખીમાં જતી હતી ને, બાવળું ઝાલી
એક બાજુ લાવી અને ચોટલો ઝાલી ઢહળી ઘેર ખૂબ માર માર્યો. એટલો બધો ત્રણેય જણાએ ભેગા થઈને માર માર્યો. અને માર બહુ માર્યો ને એટલે પછી થોડા બેશુદ્ધ જેવા થઈ ગયા. અને પછી આ લોકોને વિચાર થયો કે હવે આ બેશુદ્ધ જેવી થઈ ગઈ છે એટલે જશે તો નહીં, પણ કદાચ રાત્રે આ તો વહી જાય તો કે થાંભલે બાંધી દો. સખુબાઈને થાંભલે બાંધી દીધા, હાથ પગ બાંધ્યા અને ઊભા અને આમ બેશુદ્ધ થઈ વિઠ્ઠલ 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 કરતા હતા હો. પણ બરાબર અડધી રાત્રિએ થઈ ત્યાં પંઢરપુરની અંદર વિઠ્ઠલ ભગવાન હતા ને, એ વિઠ્ઠલ ભગવાનની ઊંઘ ન આવી. મૂર્તિમાંથી વિઠ્ઠલ ભગવાન મૂર્તિમંત થયા. અને આ બાજુ એ સખુબાઈ જ્યાં હતા ત્યાં પ્રગટ થયા ઓરડામાં. બાંધેલી હાલત છે. ભગવાનને એમ થયું કે આ બાઈને મારા દર્શન કરવાની આટલું બધું દુઃખ આવે. ભગવાન એની રક્ષા કરવા, એને દર્શન કરાવવા માટે થઈ અને ભગવાને સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. એ વિઠ્ઠલ ભગવાને ચણિયો ને ચૂંદડી એ ધારણ કરી અને સેમ ટુ સેમ સખુબાનું સ્વરૂપ ધારણ કર્યું. અને ભગવાન કહે છે કે ભાઈ કેમ રડો છો? તો કહે છે કે મારે વિઠ્ઠલ ભગવાનના દર્શન કરવા જવું છે. મારા સાસુ સસરા, મારો પતિ જવા દેતો નથી. તો કે કામ કરો, હું તમને છૂટા કરું અને જતા રહો. તો કે પણ અહીંયા એ તો હું સાચવી લઈશ, તમે જાઓ. એમ હા. અને ભગવાને સખુબાઈને છૂટા કર્યા. જેવા છૂટા કર્યા ને ઘરના તાળા આમ બંધ હતા, પણ ભગવાનની દ્રષ્ટિથી આમ દિવાલના સ્વસરા નીકળી ગયા અને હે વિઠ્ઠલ 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 કરતા કરતા પડતા આખડતા દર્શન કરવાની તાલાવેલી અને વળી વળી પાલખી જોડાઈ ગયા. અને આ બાજુ ભગવાન ચણિયું ચુંદડી ધારણ કરેલા છે, એમાંય પાછા સખુબાઈના સ્વરૂપમાં છે. ભગવાન ઓલા થાંભલે પોતે બંધાઈ ગયા. થાંભલે બંધાણા ભગવાન. આ બાજુ સખુબાઈ પાલખીમાં સવાર પડ્યું. શરીર બધું માર મારવાથી લોહી લુહાણ ભગવાનનું સ્વરૂપ હતું. એના સાસુ પહેલા તો આવ્યા અને સાસુ આવી બરાબર માર્યા. એના સસરાએ મારે, એનો પતિ મારે, પણ એ માર ભગવાન સહન કરતા હતા ભક્તો. અને આમ અઠવાડિયા સુધી ચાલી જુડમ જુડા. વિચાર કરો, અઠવાડિયા સુધી ભગવાન એનો માર સહન કરે, મેણા સહન કરે, ટોણા સહન કરે, સખુબાઈના રૂપમાં અને બંધાયેલા થાંભલે. ખાવા ન મળે, પીવા ન મળે. અને આ બાજુ સખુબાઈ જેવા પંઢરપુર ગયા અને પંઢરપુરની અંદર ચંદ્રભાગા નદીની અંદર સ્નાન કરી સંઘ બધો આવ્યો ભગવાનના મંદિરમાં. અને ભગવાનના મંદિરમાં આજે પણ તમે જાઓ તો એ સુંદર મજાની શામ સલુણી મૂર્તિ વિઠ્ઠલ ભગવાનની આમ કરીને ઊભી છે, રાહ જોતી હો તે આરતી આમ. અને એ મૂર્તિના શામ સલુણી મૂર્તિના એ દર્શન જેવા કર્યા, દર્શન કરીને સામે બેસી અને વિઠ્ઠલ 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 ભગવાનનું નામ લેતા હતા અને શરીરનું ભાન ભૂલાઈ ગયું. તાલાવેલી હતી ને, શરીરનું ભાન ભૂલાઈ ગયું. અને બાઈ તો પડ્યા ધોફ દઈને નીચે ભગવાનની સામે. એટલે બધા રોગ કકડ થવા માંડી. એકલા બાઈ મરી ગઈ, ભગવાનના મંદિરમાં બાઈ મરી ગઈ, મરી ગઈ. હવે એ તો શરીરનું ભાન જ ભૂલી ગયા હતા. તો બધા ભેગા થઈ મંદિરના માણસોએ ચંદ્રભાગા નદી કિનારે લઈ જઈને અગ્નિ સંસ્કાર કરી દીધો. એ તો અગ્નિ સંસ્કાર થઈ ગયો, એ તો રાખ થઈ ગયા, શરીર પડી ગયું. અને આ બાજુ ભગવાન તો પણ થયેલા રાહ જોયા કરે કે સખુબાઈ આવે હું છૂટો થાઉં.
સગુબાઈ આવે મન સૂજો ઘરે, અને આ બાજુ ગોલોકમાં રાધા રાણી રાહ જોઈ બેઠા હતા કે આ સાંભળ્યો ગયો ક્યાં, હમણાં આવું છું કઈ. આ બધા રાહ એકબીજાની જોઈ રહેલા. એવામાં બરાબર અગ્નિ સંસ્કાર થઈ ગયો. તો અગ્નિ સંસ્કારમાં એક કિલવ ગામના બ્રાહ્મણ અગ્નિ સંસ્કાર કરવામાં હાજર હતા અને ઓળખતા હતા કે આ બાઈ તો કરહડ ગામની છે, મારા બાજુનું જ ગામ છે, પેલું ગામ આવે પછી મારું ગામ આવે. અને આ બાઈ તો ભગવાનની હારી ભગત હતી, ના તો મંદિરમાં મરી ગઈ, અગ્નિ સંસ્કાર કરી અને તો આયા ઘરે. આ બાજુ જોજો વાલા ભક્તજનો ભગવાન કેવું કરે છે. આ બાજુ રાત્રિ થઈ તા રાધા રાણીને ચિંતા થઈ, મારા પતિ ગયા છે, કઈ આયા નથી, લાવો તપાસ કરું, લોકેશન નાખું, કે લોકેશન ઉપર છે. અને તરત જ લોકેશન નાખ્યું, હમણાં મોકલ્યું હતું અનિલભાઈ લોકેશન, કે અમે લોકેશન આ લોકેશન આવી જજો. એવી રીતે ગોલોકમાંથી રાધા રાણીએ લોકેશન નાખ્યું, પ્રભુ છે ક્યાં? એ લોકેશનમાં પકડ્યું કે કરહડ ગામમાં આ ઓરડામાં તો પ્રભુ બંધાયેલા છે. રાધા રાણી આવ્યા કે પ્રભુ હાલો હવે આ લોહી લુહાણ શરીર આ બધું શું કર્યું છે, ઘરે નથી જવાનું? તો કે પણ ઓલા આવે અને મને છોડાવે તો નીકળું ને હું, ઓલી બાઈ મોકલો. ક્યાં ક્યાં છે? તો કે તો પંઢરપુર ગયા, તમે રો હું ગોતી લઉં. રાધા રાણી પંઢરપુર આવ્યા, પંઢરપુર આવી બધું જોયું, ત્યાં તો આનો અગ્નિ સંસ્કાર થઈ ગયેલો જોયો. રાધા રાણી વિચાર કરે કે આ તો હલવાણા બરાબર, પ્રભુ હલવાણા, હવે આને છૂટાય કેવી રીતે કરવા? પણ જ્યાં રાખ પડી હતી ને ત્યાં રાધા રાણી આવી પોતાનો અભયદાન કર્યો. એ રાખમાં એ પુષ્પ પડ્યા હતા, હાડકા, એમાંથી વળી બીજા સખુબાઈ એમને ઉત્પન્ન કર્યા. સર્જન કરીને કહ્યું, ભાઈ તમે જલ્દી જલ્દી ઘરે જાઓ, તમારી જગ્યાએ મારો ગોલોકપતિ નાથ બંધાણેલો છે અને તમારી જગ્યાએ એ મેણા ટોણા અપમાન સહન કરે છે, માર એ ખાય છે. સખુબાઈને એમ થયું, મારો ભગવાન મારી જગ્યાએ માર ખાય છે? હા, ઉતાવળા એમને તો ડોલ મૂકી પ્રભુ 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 કરતા. અને આ બાજુ ઘરે જે ભગવાન હતા ને એ કહે છે કે હું નદીએ પાણી ભરીને હમણાં આવું છું. બેડલા લઈને તો ઉપડ્યા, પણ રસ્તામાં સખુબાઈ અને ભગવાનનો ભેટો થયો. બંને જણા એમાં સખુબાઈની આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુ તમે મારા માટે થઈ મારી જગ્યાએ બંધાયા અને આટલા મેણા ટોણા સહન કર્યા, આટલો માર ખાઓ છો કેટલા દિવસથી. ત્યારે ભગવાન એટલું બોલ્યા હતા, સખુબાઈ તમે આખી જિંદગી મારા માટે માર ખાતા હોય, આખી જિંદગી મારા માટે મેણા ટોણા સહન કરતા હોય, તો મને અઠવાડિયું 10 દિવસ માટે તમે મેણા ટોણા સહન ખાવા માટે મને આપ્યા. સખુબાઈ તમે કઈ પરિસ્થિતિમાં ભજન કરો છો ને આજ મને ખબર પડી કે હું 10 દિવસથી બંધાયો હતો ને અને માર સહન કરતો હતો ને ત્યારે મને તમારી ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. કહ્યું છે કે તમે ઘરે જાઓ અને હું હવે મારા રાધાજી રાહ જોવે છે, મારે જવું પડશે. ભગવાન સીધા ત્યાં ગયા અને આ બાજુ સખુબાઈ, મૂળ સખુબાઈ, ઓરિજિનલ સખુબાઈ બેડલા લઈ ઘરે આવે એ પેલા ઓલા બ્રાહ્મણ કિલવ ગામના આવી અને એના સાસુ સસરા અને પતિને વાત કરતા હતા કે ભાઈ તમારા ઘરના તમારી વહુ એ પંઢરપુર આવી હતી, મંદિરમાં બેઠી હતી, ખબર નહીં એને એટેક આવ્યો ગમે તે થયું, તો મરી ગઈ. કે અમે પંઢરપુર ચંદ્રભાગા નદી કિનારે અગ્નિ સંસ્કાર કરી દીધો છે અને તમારે પાછળની જે ક્રિયાકર્મ કરવી હોય કરી દેજો. એટલે કહેવા આવ્યો છું, સંદેશ આપવા આવ્યો છું. ત્યારે કે શું વાત કરો? તો કે હા, અગ્નિ સંસ્કાર હું મારા હાથે જ કરીને આવ્યો. અરે મારા ઘરે જ બંધાયેલી છે. તો
અમે કેટલી માર મારી ગયા જતી હતી કે અરે કે હું મારા હાથે અગ્નિ સંસ્કાર કરીને આવ્યો છું. તો કે હોય નહીં. બધા આશ્ચર્યમાં હતા અને એવામાં સખુબાઈ પાણી ભરીને આયા. ઓલા બ્રાહ્મણે જોયું તો એ તો આશ્ચર્ય થઈ ગયું. તો કોની વાત સાચી માનવી? અને ત્યારે સખુબાઈએ કહ્યું કે બ્રાહ્મણની વાત સાચી છે, આવી રીતે ઘટના ઘટી છે. પણ એ વખતે એના સાસુ સસરાને પતિને ખબર પડી કે આપણા ઘરે કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ તો ભગવાનની પરમ ભક્ત છે અને આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ તો કોઈ દેવીનો અવતાર છે. માટે આ ભાઈનું કોઈ દિવસ અપમાન ન કરવું. આ ભાઈને જેમ ભગવાન ભજવા હોય એમ ભજે અને ગમે તેમ કરી ભક્તિ કરવી એમ કરે. એવી રીતે એના સાસુ સસરાને સત્સંગ થયો અને એના પતિને સત્સંગ થયો અને ભગવાન એનું દુઃખ ટાળી અને પોતાના ધામની અંદર ગયા. મારા ભક્તજનો, આવા ઇતિહાસો છે. આવા ઇતિહાસો છે ને એટલે લોકો પંઢરપુર જાય દર્શન કરવા. નકર કોણ જાય? આવી એને સહાયતાઓ કરી છે, આવી એને રક્ષાઓ કરી છે. ત્યારે આખું મહારાષ્ટ્ર એ પંઢરપુરની અંદર વિઠ્ઠલ વિઠ્ઠલ નામની ધૂન મચાવે છે. અને આજે પણ તમે જુઓ એ ભગવાન, તમે બધા મંદિરોમાં ગયા છો, તમે ગયા છો બધા મંદિરોમાં દર્શન કરવા, પણ ભગવાનની મૂર્તિ સુધી કોઈ જવા દેતું નથી. પણ પંઢરપુરમાં જેવું એક મંદિર છે અને એ પાછું આ વિઠ્ઠલ ભગવાનનું, એ વિઠ્ઠલ ભગવાનની મૂર્તિને અડવા દે, જે પણ આવે એ સ્પર્શ કરી શકે. અને વિઠ્ઠલ ભગવાનની જે ચરણ સ્પર્શ કરે ને તો વિઠ્ઠલ ભગવાનના પગે ઘસાઈ ગયા. પથ્થરના એ હતા તોય આમ લોકો પગ આટલું જ કરે ને આમ તોય પગ ઘસાઈ ગયા છે. અત્યારે તમે જોજો ત્યાં સોનાના પગ લગાવવા પડ્યા છે. એટલું માણસ એક અંદર સુધી જાય છે. તો વાલા ભક્તજનો, ભગવાનના શરણે બેઠા હોય ને તો ભગવાન આવી રક્ષા કરતા હોય છે. માટે જીવનની અંદર આ મનુષ્ય દેહ મળ્યો છે તો થોડોક ગહજો, પણ કઈ સંસારમાં નહીં. એમાં તો ગઈ તમે આ દોરાય જતા રહ્યા. પણ સત્સંગમાં આવી સભામાં આવજો. આપણે ખૂબ આનંદ થાય છે કે નાના ચિલોડાની અંદર આપણે સભા કરી ત્યારે થોડાક માણસો આવતા હતા, પણ આજ આટલા બધા માણસો આવે છે તમે બધા. અને મારી પાછું આજ વિશેષ, આજે તો વરસાદ પડ્યો, મને તો એમાં તું ફોન કર્યો મેં અનિલભાઈને, મેં કહ્યું સભા છે બધું બંધ કે સ્વામી બંધ રે, બીજા વરસાદ જે કરવું એ કરે, આપણે સભા બંધ કરવાની. તો મને એમ હતું કે 10-15 જણા છે કે સ્વામી લ્યો બેસી જોવા, પણ આટલી મોટી સંખ્યામાં તમને બધાને જોયા ત્યારે ખૂબ ખૂબ આનંદ થાય છે. એક વાર હું તમને તાળીથી વધાવી દઉં. તમારો સત્સંગ દ્રઢ છે. આવી પરિસ્થિતિમાં, આવા સમયમાં આવી સુંદર મજાની આવી સભા કરી. અને મારી સુરેશભાઈએ આજના દિવસે સુરેશભાઈને એમના ત્રણેય બધા પરિવારને વધાવીએ વાલા ભક્તો. સરસ મજાની આવી સભાનું આયોજન કર્યું અને આપણે બધાને સત્સંગનો લાભ મળ્યો. વાલા ભક્તજનો, વિશેષ તો કાંઈ કહેવું નથી, પણ તમને બધાને ખૂબ ખૂબ ભગવાન સુખિયા કરે એવી આજના દિવસે શ્રી નરનારાયણ દેવના ચરણની અંદર પ્રાર્થના. અમારા નારણઘાટ મંદિરની અંદર બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ચરણની અંદર પ્રાર્થના કે તમને બધાને ખૂબ ખૂબ ભગવાન સુખિયા કરે એવી આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના. વાલા ભક્તજનો, હમણાં ગુરુ પૂર્ણિમા આવે છે તો ગુરુ પૂર્ણિમાની સાંજના દિવસે, ગુરુ પૂર્ણિમા 21 તારીખ અને રવિવાર સાંજે નારણઘાટ મંદિરની અંદર સભા છે. તમે બધા પ્રેમથી ભાવથી પધારજો. જમવાનું પણ ત્યાં રાખવામાં આવે છે, પ્રસાદ ને એવું. તો સાંજે 8:30 થી 8 વાગે આપણે ભોજન હોય છે, 8:30 સભા શરૂ થતી હોય છે.
તો બધાએ ત્યાં પણ સભાની અંદર આવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે શાસ્ત્રી સ્વામીને હું કહીશ કે ભગવાનની થોડી વાતો કરશે. તો શાસ્ત્રી સ્વામી સત્ય સ્વરૂપ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવ. થાકી ગયા ને બોલો. 10:30નો ટાઈમ છે. થોડો સમય બાકી છે. શાસ્ત્રી સ્વામી સત્ય સંકલ્પદાસજી સ્વામી નારાયણઘાટ મહંત શ્રી, જેમણે આપણને ભગવાનની બહુ સરસ મજાની બળભરી વાતો કહી, એવા શાસ્ત્રી સ્વામી મહંત સ્વામી, અમારે ઘનશ્યામ સ્વામી યજમાન શ્રી પધારેલા ભાઈઓ બહેનો માતાઓ સર્વેને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વરસાદના દિવસો, આજે જાણે ચોમાસું શરૂ થઈ ગયું હોય. આમ તો અગાઉ શરૂ થઈ ગયું, પણ આજે ખૂબ વરસાદ પડ્યો. પણ ભક્તોને આવવામાં નેડો બહુ પડ્યો, પણ નેડો કોઈને નહીં. સ્વામી કીધું ને, વિશાળ સંખ્યામાં. કાલે વ્રજ સ્વામીનો ફોન આવ્યો સ્વામીને. આજે અમે વિચાર કરતા હતા કે કદાચ સભા હશે કે નહીં હોય, પણ બધાને જોઈને ખૂબ આનંદ થાય. આજે હરિનોમ છે, કાલે દસમ અને પરમ દિવસે એકાદશી. એકાદશી એટલે અષાઢ સુધી એકાદશી. હમણાં જ રથયાત્રા ગઈ. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો અને વરસાદને કે નાસો. તો પછી વરસાદની જરૂર નહીં, પણ 4 મહિના ચોમાસાની ઋતુ કહેવાય. એમાં ભગવાનની બહુ સરસ મજાની વાતો કરી. ભગવાને આપણા માટે અધ્યાત્મ માર્ગની અંદર એટલી બધું ભગવાને આપ્યું છે અને આપણી બહુ ચિંતા કરી છે. દરેક ઋતુમાં ભગવાને આપણને સરસ મજાનું આ જીવન આપ્યું. એમાં આપણે સરસ મજાનું જીવન જીવી શકીએ, સાથે સાથે આપણી કૌટુંબિક સામાજિક જે જવાબદારીઓ એને આપણે નિભાવી શકીએ અને ભગવાનનું ભજન કરી શકીએ. એના માટે ભગવાને, ઋષિ મુનિઓએ, સાધુ સંતોએ આપણા માટે બહુ ચિંતા કરી છે. આપણા માટે એટલું બધું સેટિંગ કરીને આપણને આપ્યું છે કે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી પડે નહીં. ચોમાસું આવે એટલે આપણે જાણીએ છીએ કે એને ચાતુર્માસ કહેવાય. ચાતુર્માસની અંદર ભજન તો આપણે જ્યારથી ભગવાને જીવન આપ્યું, જ્યારથી ભગવાન ઓળખાણા, સમજાણા, ત્યારથી ભગવાનનું ભજન કરતા હોઈએ છીએ. પણ એવું કાંઈક નિમિત્ત હોય જેણે કરીને કાંઈક વિશેષ ભજન થાય. જેમ કે આજે સભાનું એક નિમિત્ત છે, તો આપણે બધા વિશાળ સંખ્યામાં વરસાદ હોવા છતાંય ભેગા થયા. એક નિમિત્ત હોય, નિમિત્ત બધા ભેગા થાય. કુટુંબમાં કંઈક આપણો પ્રસંગ હોય તો આપણા સગા સંબંધી બધા જે હોય એ નિમિત્તે કરીને બધા ભેગા થઈ જતા હોય છે. એમ એવું કંઈક નિમિત્ત ચાતુર્માસનું નિમિત્ત હોય એટલે ભગવાનનું ભજન સવિશેષ થાય. એના માટે શાસ્ત્રો આપણને નાની મોટી આજ્ઞાઓ કરતા હોય છે. અને ભગવાનની આજ્ઞા હોય એમાં કંઈ વિચારવાનું હોય નહીં, નહીંતર વિચારવા જઈએ કોઈ મેળ જ ના પડે. ઘરમાં આપણા મા બાપ હોય એ બધું જાણતા હોય, આપણે નાના હોય, અણસમજણ હોય આપણામાં, તો આપણને કંઈક આજ્ઞા કરે, આદેશ કરે ને, તો આપણે કાંઈ બુદ્ધિ દોડાયા વિના જો એનું પાલન કરીએ તેમાં ફાયદો જ હોય.
પણ ઘણીવાર આપણને શું થાય, મોટા કાંઈક સલાહ સૂચન કરે એટલે કે તમને કાંઈ ખબર પડતી નથી. હવે તમારો સમય શાંતિથી બેસવાનો, બેઠા બેઠા ખાવાનો સમય આવ્યો, એમ કરીને આપણે એને નકારી નાખતા હોઈએ છીએ. પણ શાસ્ત્રો, અનુભવીઓ, ભગવાન એ આપણને એવી આજ્ઞાઓ કરે જેમાં આપણું 100% હિત સમાયેલું હોય. ચાતુર્માસની અંદર સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં એક સરસ આજ્ઞા કરી. વાત એટલા માટે કરું છું, આજે નોમ છે, કાલે દસમ અને પરમ દિવસે એકાદશી, એટલે નિયમની એકાદશી. શેની એકાદશી? નિયમની. 12 મહિનામાં એકાદશી કેટલી આવે? કેટલી આવે? 24. અને અધિક માસ આવે તો 26. એટલે આ જે એકાદશી આવશે 2 દિવસ પછી, એ નિયમની એકાદશી. શેની? નિયમ. પત્રીમાં બહુ સરસ મજાની આજ્ઞા કરી. શિક્ષાપત્રીના શ્લોક જે કોઈ રીડિંગ કરતા હોય તો 212 શ્લોક છે. એમ કહેવાય કે 350 શાસ્ત્રોના નિચોડ રૂપે શિક્ષાપત્રી આપી છે. 350 કે 60 શાસ્ત્રોના નિચોડ રૂપે, તોય શ્લોક પાછા 212. એમાં શરૂઆતના 10 અને પાછળના 10 એટલે 20 તો પાછા નીકળી જાય. આજ્ઞાઓ 11 થી શરૂ થાય એટલે બહુ ઓછા શ્લોક, અને તોય ભગવાને નિયમ માટે 3 શ્લોક લખ્યા. કેટલા? કેટલી જરૂરિયાત હશે કહો. 350 શાસ્ત્રોના સાર રૂપે 212 શ્લોક હોય તોય નિયમ માટે, વિશેષ નિયમ માટે 3 શ્લોક ફાળવ્યા. કેટલા? 3. 76, 77 અને 78. મારા શિક્ષાપત્રીમાં કહે છે કે વિશેષ નિયમ ધાર્ય ચાતુર્માસ્યે ખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી ત્વ શક્તસ્તુ માનવૈઃ વિષ્ણોઃ કથાયાઃ શ્રવણં વાંચनं ગુણકીર્તनं મહાપૂજા મંત્રજાપ સ્તોત્રપાઠ પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતાઃ એતે સ્વેકતમો ભક્ત્યા ધારણીઓ વિશેષતઃ. 3 શ્લોકની અંદર ભગવાને આજ્ઞા કરી, 8 નિયમની વાત કરી. અને એમાં પૂછવા ગયા ને એવી વાત કરી તે પાછા બોલતા બોલતા આવ્યા કે આપણે જ્યાં સુધી પાછા ઘેર જઈશું ને ત્યાં ભૂલી જઈશું. 3 વાર નાવું, 1 વાર, 3 વાર નાવું, 3 વાર ખાવું, આવું થઈ ગયું. ગોખતા ગોખતા શું થઈ ગયું? હા, ઓલો વાલીઓ લૂંટારો હતો ને, વાત સાંભળે ને, રામ 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 મરા થઈ ગયું. શું થઈ ગયું? રામનું મરા થઈ ગયું. પણ આ તો ભગવાનનું નામ હતું ને, હવે ઉલટું લો કે સુલટું લો પણ કામ કરી ગયો. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. હા, એમ આ ઉલટું થઈ ગયું. 3 વાર ખાવું અને 1 વાર નાવું, બાકી બાથરૂમમાં શું જાવું. 3 વાર નવાય, 3 વાર ખાવાનું થઈ ગયું. એટલે પછી નિયમ આવ્યું પાછું કે ચાતુર્માસ હોય ત્યારે ખાવાનું વધારે નહીં, ઓછું. હા, વિશેષ નિયમ એટલે વધારે ખાવાનું એવું નહીં. શું કરવાનું? ખાવાના નિયમ. કે એકાદશી હોય ઘણા નકોડી કરે. અમારા ઘનશ્યામ સ્વામી આજે હરિનવમી નકોડી કરી. કહો તાલીથી બતાવો. અમારે હરિનવમ હોય, એકાદશી વ્રત બહુ કરે. તો ખાવાના નિયમ લે, ખાવાનો કંઈક કંટ્રોલ હોય. પછી હાથ બહુ ચંચળ હોય, ઘણે તો બેઠા હોય ને સભામાં તો તમે જોજો હાથને નવરા રહેવા દે નહીં. હા, આવું જીવન ભગવાને આપ્યું છે. ચંદ્રની જેમ કાયા તારી ઘસજે હેતે અપાર. બેઠા બેઠા નખ ખોતરા કરે, આમ ખોતરા કરે. માળા ફેરવી. શું કરવું? એટલે માળાના નિયમ. માળા કરતા હોય તો વિશેષ કરવી અને ન કરતા હોય તો કરવી. એમ માળા કરે ચાળા ઓછા થાય. શું થાય? મુક્તાનંદ સ્વામી બહુ સરસ વાત કરી. ભજો ભાવ
ભાવ સોય ખંડ જપ માળા માળા ટાળે છે મન કેરા ચાળા ભજો ભાવ સોય ખંડ જપ માળા માળા ટાળે છે મન કેરા ચાળા માળા કરી ભગવાનની માળા કરવી મંદિરમાં હોઈએ હવે પૂજા પાઠ કરતા હોય તો દંડવત વિશેષ કરવા ભગવાનનું સિંહાસન લગભગ ના ઘેર હોય હવે તો ભગવાન એવા સરસ મજાના મકાન આપ્યા છે કે એમાં એકાદું સિંહાસન સરસ મજાનું હોય એની પાસે બેસીને સરસ મજાના ભગવાનના નિયમ કરીએ આરતી કરીએ સ્તુતિ પ્રાર્થના કરીએ પૂજા કરતા હોય તો પછી દંડવત કરીએ પ્રદક્ષિણા થાય એવું તો હોય નહીં પણ 2-3 માળ હોય લગભગ પ્રદક્ષિણા જેવું થઈ જાય લિફ્ટ હોય તો એંગેજ હોય ને પાછી 2-3 માળ ચડીએ લગભગ પાછું વોકિંગ થઈ જાય પણ કહેવાનું એ કે એકાદશી આવે શું આવે છે એકાદશીમાં વિશેષ નિયમ રાખી 4 મહિના સુધી અષાઢ મહિનો શ્રાવણ ભાદરવો અને કારતક સુધી એકાદશી ગણેશ પૂનમનો નિયમ છોડતા હોય એ 4 મહિના સુધી એવું કાંઈક વિશેષ નિયમ રાખતા જશો દર વર્ષે પણ ન રાખતા હોય તો આ સાલ એવું કંઈક વિશેષ નિયમ રાખજો દંડવત માળા પ્રદક્ષિણાના નિયમ તો કરતા હોય પણ એવું એકાદું નિયમ રાખવું કે જેણે કરીને આપણને યાદ રહી જાય 2024ની સાલમાં આ વિશેષ કંઈક નિયમ લીધું હતું જેણે કરીને ભગવાનની પ્રસન્નતા થાય એવું નિયમ રાખવું મહારાજના વખતમાં મહારાજના સખા હતા સુરા ખાચર નામ સાંભળેલું હા સુરા ખાચરને સારું સારું ખાવાનું બહુ ભાવતું જે આપણને લગભગ ને ભાવે છે ને સારું ખાવાનું હો પછી મહારાજને ખબર પડી એમના ઘરના આવ્યા ને શાંતાબાદ મહારાજે પૂછ્યું સભામ કેમ મોડા આવો તો મહારાજ શું કરીએ તમારા ભગત તો ખાતા ખાતા કજિયો કરે છે શું કરે છે કજિયો એટલે શું કહેવાય ઝઘડો કરે તેમ કરો છો હવે નથી કરતા પહેલા બહુ કરતા હા મીઠું ઓછું વધારે છે આમાં વળી આ વધારે છે ને આ વળી ઓછું છે ને આ વધારે તમારા ભગત ખાવામાં કજિયો કરે છે એમ મહારાજ કે એટલે સોરા બાપુ કહો ભગવાનને કે તમારા દાસ મહારાજ કે દાસનો શું ધર્મ તો કે સ્વામી કે એમ કરવું મહારાજ કે આજથી તમારે છે ને ખાતા ખાતા બોલવાનું નહીં શું કીધું આ નિયમ આપ્યું કેવું ખાતા ખાતા બોલવાનું કોને નિયમ આપ્યો સોરા બાપુને પછી આપણે કઈ કજિયો કરતા આ નિયમ લેવાય હો પાછું હા વિશેષ નિયમમાં પાછું માળાનું લેવું દંડવટનું લેવું પ્રદક્ષિણા લેવું એવું નહીં આવું કંઈક હોય તો પાછું લઈ શકાય સોરા બાપુને ભગવાને આવું નિયમ આપ્યું ખાતા ખાતા કંઈ બોલવાનું નહીં તો સોરા બાપુ એટલા બધા પાકા કે કાંઈક રહી ગયું હોય ને તો બીજું કંઈક યાદ કરાવ્યું પાછું માગીને આમ બોલે ને ઈશારો કરી હા એવા પાકા પણ મહારાજે એને નિયમ આપ્યો તું ખાતા ખાતા બોલવું નહીં સ્વામિનારાયણ ભગવાન આવા નિયમ બહુ આપતા મહારાજે એક વખત એવું કરેલું મહારાજ કે રસોઈ હોય ને જમવા બેઠા હોય ને આંખો બંધ કરીને માનસી પૂજા કરવાની શું કરવાનું માનસી પૂજા કરવાની અને થાળીમાં બધું પીરસાઈ જાય પછી જે બોલાય સ્વામિનારાયણની હરે અને સરકારની રેલવે આ કોઈની વાટ જોવાની હો હા સ્વામિનારાયણની હરે ને પછી તમે ડાપોડિયા માર્યા કરો તો આ બધું પૂરું થઈ જાય પંક્તિમાં એક વખત જે બોલાય એટલે બધાય પાછા જમવા લાગી જાય મહારાજ કે આંખ બંધ કરીને ભગવાનની માનસી પૂજા કરતા હોય અને એમાં જેના ઉપર હાથ પડે ને એ જ ખાવાનું શું કરવાનું જેના ઉપર હાથ પડે એ જ ખાવાનું અને સુરા બાપુ બેઠેલા એક તો ખાવાના હવાઈયા બહુ અને એનું પેલું અથાણું હતું ને ગાજરનું એના ઉપર હાથ પડ્યો શેના ઉપર લાડવા કરેલા હો પાછા લાડવા કર્યા અને સુરા બાપુ આમ વિચાર તો કર્યો લાડવા ઉપર હાથ પડે તો સારું પણ ભગવાને કર્યું એવું કે ગાજરના અથાણા ઉપર જ હાથ પડ્યો શું કહ્યું ગાજરના અથાણા પર અને સુરા બાપુ થોડા રમૂજી મહારાજને કે મહારાજ મારે તો આ ગાજરડા સાથે વેર છે શું છે વેર
ગાજરડા મારા વેરી રે માઈ બોલ્યા ભવના રે. તરત પંક્તિ બનાવી દીધી. સ્વામિનારાયણ ભગવાનને કે આ ગાજરડા તો મારા વેરી છે. મહારાજ કે સાના માના ખાઈ લો. આપણે શરત શું છે નિયમ? જેના ઉપર હાથ પડે ને એ ખાઈ લેવા. કહેવાનું એ ભગવાન આવા નિયમ કંઈક આપીને અને કાંઈક એવી સ્વભાવ પ્રકૃતિ હોય, કાંઈક એવો આપણામાં કંઈક દોષ હોય એને ટળાવતા, નિયમે કરીને આપણામાં રહેલી કાંઈક એવી સ્વાભાવિક પ્રકૃતિ, કાંઈક એવી કુટેવો એને આ ચાતુર્માસમાં તિલાંજલિ આપે એટલે ભગવાન ખૂબ રાજી થાય. અત્યારે તો ભગવાનની મહેરબાની છે, નહીંતર પેલા વ્યસન બધા બહુ કરતા. શું કરતા? એમ કહેવાય કે વ્યસન અને ફેશનમાં લગભગ બધું ખોવાનું આવે ને પછી પાછું રોવાનું આવે. પણ સ્વામિનારાયણ ભગવાને વ્યસન અને ફેશન એને છોડાવી પોતાના આશ્રિતોને બહુ સુખિયા કર્યા. એટલે કાંઈક એવું હોય વ્યસન, તો વ્યસન છોડવાના પણ નિયમ લઈ શકાય. જેણે કરીને આપણા પરિવારના સભ્યો પણ બધાએ ખૂબ રાજી થાય અને ભગવાન પણ બહુ રાજી થાય. આ થોડી નિયમની વાત કરી. તો સરસ મજાનો એકાદશી આવે 2 દાડા પછી, તો 4 મહિના સુધી એકાદું નિયમ તો ભગવાનને અંતર્યામી જાણીને બધા લેજો. લેશો? લેશો? પછી બીજાને કહેશો? બીજાને કહેજો. પાછા નિયમ લો ને તો કહી દેવું. હા, ઘરના સભ્યોને કહી દેવું. બહેનો હોય ભાઈઓને કહી દે, ભાઈઓ હોય તો બહેનોને કહી દે. એટલા માટે યાદ કરાવે. નહીં તો મારવા મનમાં કંઈક નિયમ લઈ લે ને હારું બાળે ને તો ખાઈ લે, પછી પાછું બીજું હોય કે બીજો નિયમ આવું કરશે. એટલે ભગવાનને અંતર્યામી જાણી ભગવાનને પ્રસન્ન કરવાને માટે અને એવા નિયમ લઈએ તો ભગવાનના બધા ભક્તો, બધા આપણા સભ્યો હોય પરિવારના, એ પણ બધા ખૂબ રાજી થાય. તો આજે સરસ મજાના જ્યારે બધા આપણે ભેગા થયા છીએ ત્યારે ભગવાનને પ્રસન્ન કરવાને માટે સરસ મજાની કીર્તન ભક્તિ અને કથા વાર્તા. કથા વાર્તા એટલે ભગવાનને ખૂબ પ્રિય. કથા વાર્તાનો તો ખાસ નિયમ લેજો જે તમારે છે. લગભગ તો આપણે 15 દિવસે સભા થતી હોય છે. બસ ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરીએ. ભગવાનને આવો સરસ મજાનો આપણને માનવ દેહ આપ્યો છે. બધું આપણે કરીએ છીએ પણ આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષ માટે અને ભગવાનની પ્રસન્નતા માટે ચાતુર્માસમાં કંઈક વિશેષ નિયમ લઈને ભગવાનની, સંતોની, ધર્મકુળની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. અને એના માટે આપણને મહારાજ વધારે ને વધારે દિવ્ય બળબુદ્ધિને શક્તિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. નારાયણ નામ નારાયણ જય સદા
સ્વામિનારાયણ ભગવાન ભગવાન કરુણાવતારમ સદા વસંતમ સદયામિ ભવમ ભવાની સહિતમ ભવાની ઘનશ્યામરાયણની જય. જય સ્વામિનારાયણ. પૂરું કહું છે હવે શું છે? ના ના તમે આવતીકાલે જેમના લગ્ન નિમિત્તે આપણે રિસેપ્શનનો પ્રોગ્રામ છે કાલે, બધાને ખબર છે ને? તો બધાએ ખાસ પધારજો. સાંજનો સમય છે અને બધાને જમવાનું છે ત્યાં, એટલે બપોર તો ભૂખા રહેજો. હા, ત્યાં બધાને જમણવારનો આપણો ખાલી પ્રોગ્રામ છે. તો ભાઈઓ બહેનો બધાને જેને સાનુકૂળતા બધા આગળ છે પધારજો. જય સ્વામી નારાયણ. મેં ઘરે કોઈ પોતાની સંખ્યા કરી છે સાહેબ. જય બધું જોઈએ કે બહુ સરસ કહેવાય. એટલે સાઉન્ડ નો સેટિંગ ન કરતી ભેટ છે ઘનશ્યામ મહારાજ.